सयाजीगंज विधानसभा के मत इलाके में विधायक केयूर रोकड़िया और अन्य अग्रणियों की मौजूदगी में सुशासन दिवस को मनाते हुए कार्यक्रम का आयोजन करवाया गया। आज भारत के पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जी का जन्म दिवस मनाया जा रहा है। ऐसे में सुशासन दिवस को मनाते हुए कई जगह पर कई कार्यक्रम आयोजित हो रहे हैं। तब सयाजीगंज विधानसभा दशामा तालाब के पास मौजूद स्वामी विवेकानंद हाइट 3 के 1560 जितने मकानों को कॉरपोरेशन के पानी का कनेक्शन मिले, इसीलिए वहां पर कार्यक्रम का आयोजन करवाया गया था। दरअसल काफ़ी वक्त से यहाँ के निवासी बोरवेल का पानी पी रहे थे और बोरवेल बंद होने के मद्देनज़र इन निवासियों को पानी की दिक्कतें हो रही थी। तब स्थानीयों की पेशकश के बाद विधायक केयूर रोकड़िया की मौजूदगी में आज वडोदरा महानगर पालिका के पानी का कनेक्शन जोड़ने की प्रक्रिया वहां पर की गई थी, जिसके बाद अटल बिहारी वाजपेयी जी के जन्म दिवस के मद्देनज़र उनकी तस्वीर को पुष्पांजलि अर्पित की गई थी। इस दौरान सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया, वार्ड नंबर 8 की युवा काउंसिलर श्रीरंग आयरे, सुरेखाबेन पटेल, वार्ड नंबर 9 के काउंसिलर रीटाबेन आचार्य, मीनाबा चौहान और साथ ही स्वामी विवेकानंद हाइट 3 के सभी स्थानीय निवासी मौजूद रहे थे। भारत देशना पूर्व वडाप्रधान, एक विचारधाराना उद्घोषक एवा माननीय अटल बिहारी वाजपेयीजीनो आज 100मो जन्मदिवस अने જ્યારે સરકાર એને સુશાસન દિવસે ઉજવે છે ત્યારે લોકો સુધી સુશાસનની પ્રતિતિ થવી એ ખૂબ જરૂરી છે। આજે ગોરવા વિસ્તારની સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના 1500 જેટલા મકાનો એટલે કે 4500 જેટલા નાગરિકોને જે બોરનું પાણી પીવું પડતું હતું એમાંથી છુટકારો મેળવીને એમની માગણી અનુસાર આજે આ 1500 મકાનને કોર્પોરેશનના પાણીનું જોડાણ એ નિયમોને આધીન રહીને એમને છૂટછાટ જે વેરામાં આપવાની છે એ આપીને આજે કોર્પોરેશન એમને આ મોટો લાભ એટલે સુશાસનની પ્રતીતિ કરાવવા જઈ રહી છે। ગોરવાની અંદર દશામા તળાવ અને એની આજુબાજુની જગ્યા હાઉસિંગ બોર્ડની છે। અમારી માગણીના આધાર પર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદાર નિર્ણય કરીને આ જમીન એ કોર્પોરેશનને આજે ફાળવી છે। આશરે 2 લાખ ફૂટ જેટલી જગ્યા એ નિયમોને આધીન રહીને કોર્પોરેશનને ફળવાઈ છે। ત્યાં ભવિષ્યમાં દશામા તળાવ પણ આપણે બીજા તળાવોની જેમ ડેવલપ કરીશું। બાજુમાં સરસ મજાનો આ વિસ્તારની અંદર સેન્ટરમાં ગાર્ડન બનાવીશું અને એની બાજુમાં પાણીની ટાંકી સંપ સાથેની 21 લાખ લીટરની પાણીની ટાંકી અને સંપ આશરે 60 થી 80 લાખ લીટરનો સંપ જે આ વિસ્તારની અંદર પાણીના નાના મોટા પ્રશ્નો હોય, જે પ્રેશરના પ્રશ્નો હોય, આ તમામનું નિરાકરણ આ ગોરવા સમતા એટલે વોર્ડ નંબર 9, 8 અને 11ના ત્રિવેણી સંગમ પર આ જે થવાનો છે અને એના કારણે આ વિસ્તારના તમામ નાગરિકોના પ્રશ્નોનું પાણીના પ્રશ્નોનું નિરાકરણ થવાનું છે। બોરવેલનું પાણી આવતું નહોતું અને પથ્થરો આવી ચૂક્યા છે અને આ કોર્પોરેશનની પાણીની જરૂર જ હતી અને ટાવરવાળા બધા હું એચ ટાવરની પ્રમુખ છું અને મારે પાણીની ખાસ જરૂરત છે કારણ કે પાણીથી 1 વર્ષથી પાણી બહારથી વેચાતું લાવતા હતા। 20 રૂપિયાનો જગ આવે, ગરીબ પ્રજા ક્યાંથી પાણી લાવે। હવે પાણીની કેયુર રોકડિયા સાહેબનો આભાર કે જેથી કરીને અમારી મદદ કરી અને જ્યારે બી તકલીફ હોય ત્યારે કેયુર રોકડિયા સાહેબ અમારી સાથે જ છે। બધું જ છે પણ ખાલી પાણીનું જોડાણ નહોતું, કેયુર रोकड़िया साहब मदद करी तो खूब खूब आभार एमनो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।